રેકોર્ડિંગ ઓટોમેટિક તો આ સેટિંગને છે ને તમારે ઓન કરી નાખવાનું। તો કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મોબાઈલમાંથી તમારે કોલ રેકોર્ડિંગ કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો। તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ છે એમઆઈ ઓપ્પો સેમસંગ અથવા બીજી પણ અલગ અલગ કંપનીનો મોબાઈલ હોય એની અંદર પણ તમે કોલ રેકોર્ડિંગ કરી શકો છો। હું તમને આજે બે સેટિંગ શીખવાનો છું। એક સેટિંગ તમારા મોબાઈલની અંદર કામ ન કરે તો તમે બીજું સેટિંગ ઉપયોગ કરીને પણ તમારા મોબાઈલની અંદર કોલ રેકોર્ડિંગ કરી શકો છો। તમે આ વિડીયો ભાઈ ધ્યાનથી પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દો। ચેનલ માટે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા ભાઈ વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે। જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોપર કરવાનો છું। પહેલા હું તમને એ કહી દઉં, હું તમને બે સેટિંગ શીખવાડવાનો છું। એમાંથી તમને ભાઈ બીજું સેટિંગ છે એ ભાઈ મેન સેટિંગ છે, તો તમે વિડીયોના એન્ડ સુધી ભાઈ બન્યા રહેજો એટલે તમને પણ ખબર પડી જાય। તો પહેલા જ આપણે ફટાફટ મોબાઈલનું ડાયલર ઓપન કરી લેવાનું છે। જે પણ તમે કંપનીનો મોબાઈલ ઉપયોગ કરતા હોય એની અંદર ડાયલર તો હશે જ, તો એને જ તમારે ઓપન કરી લેવાનું। ડાયલર ઓપન કર્યા બાદ ડાયરેક્ટ આ રીતે આપણે કોલના જેટલા ફોન આવેલા છે એ ઉપર તમને જોવા મળતા હશે ને ઉપર તમને સેટિંગનો ઓપ્શન જોવા મળતો હશે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે। ચેક પણ કરી શકો છો, આ રીતના ઓપ્શન જોવા મળે। એમાં ત્યાં લખેલું આવશે ભાઈ કોલ રેકોર્ડિંગ, તો તમારે કોલ રેકોર્ડિંગ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો ને ડાયરેક્ટ આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ જશે। હવે તમે ચેક કરી શકો છો અહીંયા રેકોર્ડિંગ ઓટોમેટિક, તો આ સેટિંગને છે ને તમારે ઓન કરી નાખવાનું છે। કોલ રેકોર્ડિંગ તમારા મોબાઈલમાં તમારે ઓટોમેટિક ઉપર ઓન કરી નાખવાનું। જો તમે ઓટોમેટિક ઉપર ઓન કરશો એટલે સ્ટાર્ટ વાળા ઓપ્શનમાં પાછું તમારે ક્લિક કરી દેવાનું। આ રીતે ક્લિક કર્યા બાદ એ સેટિંગ ઓન થઈ જશે। અહીં તમને બે ઓપ્શન જોવા મળતા છે, ઓલ નંબર। બધાય નંબરનું તમારે કોલ રેકોર્ડિંગ કરવું હોય તો એ ઓલ નંબર ઉપર સેટ કરી દેવાનું, એટલે જેટલા પણ કોલ આવે ને એ બધાય ભાઈ ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ થશે। અને જો તમારે નંબર સિલેક્ટ કરવો હોય તો બીજો નંબર ઓપ્શન આવશે સિલેક્ટ નંબર, એની પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે તમારી કોન્ટેક્ટ લિસ્ટ અહીં આ રીતે ઓપન થશે। પ્લસ ઉપર ક્લિક કરશો ને એટલે તો અહીંથી તમારે જે પણ નંબર ભાઈ કોલ રેકોર્ડિંગ જે પણ મોબાઈલનું નંબરનું કરવાનું હોય એ નંબર અહીં તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું। આ રીતે દાખલા તરીકે તમને દેખાડી દઉં તો આ 4 નંબર મેં સિલેક્ટ કર્યા અને હું ઓકે ઉપર ભાઈ ક્લિક કરી દઉં, તો આ રીતે મેં ઓકે ઉપર ક્લિક કરી દીધું। ક્લિક કર્યા પર ડાયરેક્ટ એ નંબર અહીં સિલેક્ટ થઈ ગયા। હવે આ નંબર છે ને આ નંબરમાંથી કોલ આવશે ને એટલે ડાયરેક્ટ આ નંબરનું કોલ રેકોર્ડિંગ થશે। અને બધા નંબરનું કરવું હોય તો ઓલ નંબર ઉપર સિલેક્ટ કરી લેવાનું। તો આ રીતે તમે આ પહેલા સેટિંગમાં તમે આ રીતે કોલ રેકોર્ડિંગ કરી શકો છો। અને હા, બધાના મોબાઈલનું ભાઈ સેટિંગ તો અલગ અલગ હોય છે, એટલે તમારું ડાયલર તમારું ઓન કરીને તમે ચેક કરી લેજો, એની અંદર કોલ રેકોર્ડિંગનો ઓપ્શન તો હશે જ। બધાય મોબાઈલની અંદર એ ઓપ્શન તો હોય જ છે, તો એ તમે ત્યાંથી પણ ચેક કરી શકો છો। હવે આપણે વાત કરીએ સેટિંગ નંબર 2। તો આ સેટિંગ તમારા મોબાઈલની અંદર ન જોયું હોય તો તમે બીજું સેટિંગનો અપ્લાય કરીને પણ કોલ રેકોર્ડિંગ કરી શકો છો। એનું તમારે શું કરવાનું, હવે દાખલા તરીકે હું તમને દેખાડવા પૂરતી હું કોઈ પણ ત્યાંથી કોલ કરી દઉં। તો આ રીતે મેં એક નંબર સિલેક્ટ કરી લીધો। નંબર સિલેક્ટ કર્યા બાદ તમે જોવો તો આ રીતે મેં એને કોલ કરી દીધો। કોલ કર્યા બાદ અહીં તમને ઓપ્શન જોવા મળતા હશે ડાયલર પેનલ ઉપર, અને અહીં રેકોર્ડિંગનો ઓપ્શન જોવા મળે છે। જો તમે ચેક પણ કરી શકો છો, અહીં રેકોર્ડિંગનો ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું। પછી સ્ટાર્ટ વાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ રેકોર્ડિંગ થવાનું ચાલુ થઈ જશે। આ છે નહીં ભાઈ હાવ ઇઝીથી તમે રેકોર્ડિંગ કરી શકો છો તમારા મોબાઈલના સેટિંગની અંદર। જો તમને કોલ રેકોર્ડિંગ ન જડે તો આ રીતે પણ તમે કોલ રેકોર્ડિંગ કરી શકો છો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ। મળીએ પાછા અલગ વિડીયો સાથે।